શું થયું? લિફ્ટ જોઈએ છે કે? જીપમાં જગ્યા નથી. મને લિફ્ટ નથી જોતી. મને તારી ટ્રુપમાં જોડાવું છે. હા 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 એ શટ અપ. હું તારી બહુ જ મોટી ચાહક છું. આઈ લાઈક યોર મ્યુઝિક, કોન્સર્ટ્સ. એટલે જ ટ્રુપમાં જોડાવા માંગુ છું. એ નાગેશ લઈ લે ને જવાબ સાથે. કોણ જાણે ક્યાંથી આવી જાય છે. તને ગાતા આવડે છે કે? નો. સંગીત શું છે ખબર છે? કેન યુ પ્લે એની ઇન્સ્ટ્રુમેન્ટ? નો. એટલીસ્ટ ડાન્સ તો આવડતો હશે ને? નો. ગાતા નથી આવડતું, ડાન્સ નથી આવડતો, તો અમારી પાસે શું કામ આવી? કંઈ આવડતું નથી એટલે તો તારી પાસે શીખવા આવી છું. બ્રધર્સ, તમે આને સમજાવો ને. હે નાગેશ માની જા ને યાર, આપણી સાથે કેટલા લોકો શીખે છે. સિસ્ટરને પણ શીખવા દે ને યાર. હા એ ડોન્ટ બી સ્ટુપિડ. છોકરીઓને ગળે ન વળગાવી જોઈએ. એકવાર ગળે વળગશે ને બેન્ડ વાગી જશે. મેં ડિસાઈડ કરી લીધું છે. હું તારા ટ્રુપમાં જોડાઈને જ રહીશ. જોઈ લેજે તું. મેં પણ ડિસાઈડ કર્યું છે. હું તને જોડાવા નહીં દઉં. ગેટ આઉટ ઓફ માય સાઇટ. પ્લીઝ પ્લીઝ મને જોડાવા દે નહીં. પ્લીઝ. માની તને જા ટ્રુપ ને પર તો શું, પ્લીઝ. ટ્રુપની આસપાસ પણ ફરકવા નહીં દઉં. તું ઈચ્છે કે ના ઈચ્છે, હું તારી ટ્રુપમાં જોડાઈને જ રહીશ. આ ઘરમાં મારી વાત કોઈ સાંભળતું જ નથી. શું કરું? મારો તો અરે નસીબ જ બંધ કર ખરાબ તારી છે. આ બડબડ. શું બંધ તારી કરું? બોબડી બંધ કર. મમ્મી, આ શું ફોરેનર્સ આવ્યા છે? તમે ને તમારા બોયફ્રેન્ડે ફોરેન ટ્રીપ પ્લાન કરી છે કે? આ વખતે હું પણ આવીશ. નાની પડતી અરે અમે ક્યાંય નથી જવાના. તારા પપ્પા શું કહે છે ખબર છે? અરે આ મારી વાત તો ઘરના સાંભળ. અંગ્રેજોને અરે આ આવવાની ઘર વાત વેચીને બહુ કરી મોટું છે. ઘર હું લઈશું. કંઈ વેચવા નહીં બહુ જ દઉં. મોટું. મને નથી જોઈતું. હલો. કયું અરે નથી શું હલો જોઈતું. હલો? કૂલ. આ મેટર તો હું સોલ્વ કરીશ. હેલો ફ્રેન્ડ્સ, આ જ રીતે બિઝનેસના નામ પર આવેલા અંગ્રેજોએ 100 વર્ષ સુધી રાજ કર્યું હતું. જો તમે ફરીથી કબજો કરવા માંગતા હોય તો આઝાદી માટે ફરી લડવાની અમારામાં હિંમત નથી. અને હવે તો ગાંધીજી પણ નથી. સો લીવ અસ. ઓકે લેટ્સ બી ફ્રેન્ડ્સ. થેન્ક યુ. ઓલરાઈટ. થેન્ક યુ. આવ્યો. અરે મરી ગયો. આ લાયક તું ક્યારેય નહીં સુધરે. એક વાત કે, રાગડા તાણીનાણે જે કપ અને શીલ્ડ ભેગા કર્યા છે તેના કેટલા પૈસા આવશે? બોલ જરા. એક કપ સોસર અને શિલ્ડ બધું મેળવીને કંઈક 10 લાખ સુધી હશે. 10 લાખ. અને મારી રકમ કેટલી શું? છે? વર્ષની જો ઇન્કમ. તમે બિલ ને ગુલ નહીં કરો, માલમાં ઝોલ નહીં કરો અને સેલ્સ ટેક્સ ને સાઈડમાં રાખીને ઇન્કમ ટેક્સ ને સામે લાવશો તો કરોડો રૂપિયા સ્વિસ બેંકમાં જમા કરી શકો છો. અને જો દિવાલોમાં છુપાવેલું સોનું બસ કરો. જ્યારે જો ત્યારે પૈસાની વાત કર્યા કરો છો. તમે આની જેમ સિંગર તો નહીં બની શકો ને. એક ભજન ગાઈને એક નાનકડો કપ તો લાવીને આપો મને, ત્યારે માનીશું તમને. હા બેસ્ટ મમ્મી. આની બેસ્ટ મમ્મી. મને આ કપ બાપથી કોઈ મતલબ નથી. ટીપ પહેલા આપી દેશે તો સારું એ, વચ્ચે નહીં બોલ. સોરી. સાંભળ, હું કામ માટે 7 દિવસ દિલ્હી જાઉં છું. ત્યાં સુધી દુકાન સંભાળજે અને ટર્નઓવર 20-25 લાખ તો થવો જ જોઈએ. નહીં બને. જો નહીં થાય તો મારી વાત સાંભળ. અત્યારે લંડન તારી બેન પાસે મોકલી દઈશ. લે આ ચાવી હવે. હેલો ભાઈ, નહીં તો આ બેભાન થઈ જશે. શું યાર, તારા બાપે તને જ્વેલરી શોપ શું મોકલી દીધો? તું તો હારમાં ખોવાઈ ગયો. હા હવે શું? નો મ્યુઝિક? નહીં ભાઈ, આ અમારી દુકાનની સૌથી બેસ્ટ જ્વેલરી છે. હું જે છોકરીને મારી જીવનસાથી બનાવીશ એને આ પહેરાવીશ. જો આ એને ફિટ થઈ જશે તો એની સાથે હું પણ સેટ થઈ જઈશ. હાઉ ઇઝ ઇટ? ઓસમ. આને અંદર મૂકી દો. ઇટ્સ નોટ ફોર સેલ. પર્સનલ. વાવ, કેટલી સુંદર છે તારી સ્માઇલ. દિલ કરે છે હું આમાં ખોવાઈ જાઉં. હા, એ જો બીજી વખત તેની તરફ જોવાની પણ હિંમત કરી છે ને તો તારી આંખો ફોડી દઈશ. નાઉ ગેટ આઉટ. હે વેલ ડન સિસ્ટર, વેલ હાય બ્રધર્સ, આજે રક્ષાબંધન છે એટલે હું તમારા બધા માટે રાખડીઓ લાવી છું. વાવ. વાવ. થેન્ક યુ સર. ઓહ, હા, એ તને બાંધવા નથી આવી યાર, તારાથી બંધાવા આવી છે. અચ્છા તું અહીંયા કેમ આવી છે? મેં તને કહ્યું હતું ને મારી પાછળ નહીં આવતી. હા? હા, હું તારી પાછળ કેમ આવું?
આ તો જ્વેલરી શોપ છે. હું અહીંયા કસ્ટમર બનીને આવી છું. કસ્ટમર છું. શોપમાં શોપિંગ કરવા નહીં જાઉં તો બીજે ક્યાં જાઉં? અને આ રીત છે કસ્ટમર સાથે વાત કરવાની? ડોન્ટ ટોક ટુ મચ. બોલ શું જોઈએ છે? મોતીનો હાર, સોનાનો હાર, હીરાનો હાર, બર્મીઝ, રૂબીઝ, ડાયમંડ રિંગ્સ, પ્લેટિનમ રિંગ્સ, જયમાલા, મોહનમાલા, વીટી, કંદોરો, ઝાંઝર, પાટલા અને હાઉ ઇઝ ઇટ? હા વેરી એવરેજ. બીજી કોઈ ડિઝાઇન નથી? સો બ્યુટીફુલ. હાઉ ઇઝ ધીસ વન? હાઉ ઇઝ ધીસ વન? વેરી સિમ્પલ. આઈ મીન તારી દુકાનમાં વેરાયટી નથી શું? બસ આ જ છે. શટ અપ. હાઉ ઇઝ ઇટ? આ ડોન્ટ તો ટોક. હવે આના વિશે કંઈ પણ નહીં સાંભળો. હા, મેં પસંદ કર્યો છે. મારી થવાવાળી પત્નીને પહેરાવીશ. ઇટ્સ ઓસમ, અમેઝિંગ, ફેન્ટાસ્ટિક, લવલી, સુપર. રિયલી કેન આઈ કીપ ઇટ? નો, ઇટ્સ નોટ ફોર સેલ. શું કહ્યું? રિમૂવ ઇટ. ના હું આને ચાલ નહીં કાઢ આપું. કાઢ. ના આ પ્લીઝ. તારા માટે નથી. કાઢ. કહ્યું ને કાઢ. તારા માટે નથી. કાઢ. હા 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 Hey, get out of my sight. એ નાટક બંધ કર. ગુસ્સો દેખાડવાની કોઈ જરૂર નથી. તને દુકાન સંભાળવા મોકલ્યો તો ત્યાં તે શું કર્યું ને અમને બધી ખબર પડી ગઈ. હજી આનાથી પણ પેટ ના ભરાયું તો મિયાની મીંદડીની જેમ ગાયબ થઈ જશો છે કે નહીં? આ લોકોને મીટિંગ ચેટિંગ ડેટિંગ કરતા અમે અમારી આંખોથી જોયા છે. બેટા મહિલાઓનું ધ્યાન કઈ રીતે રખાય ને એ તારા પપ્પા પાસેથી શીખવું જોઈએ તારે. આ ઘરના ઘર જમાય છે, મારા પતિદેવ છે. આટલું પણ ઘમંડ ક્યારે નથી દેખાડ્યું એમણે. આજે પણ હું સૂઈ જાઉં પછી જ એ સૂવે છે. હા, અરે છી. આ બધું કેવું જરૂરી હતું? આમાં ખોટું શું છે જી? કઈ ખોટું નથી. જે બાકી છે તે પણ કહી દે. હું તારા ઘરમાં નોકરી કરતો હતો. રોજ ગાય ભેંસોને લઈ જઈને નદીમાં નવડાવીને પાછો લાવતો હતો. બધું ગોબર ભેગું કરીને તેના છાણા થાપતો હતો. આવું બધું કરતા તે તો મને ખબર જ નહોતી. અરે બાપરે, એટલે જ મને આ ઘરમાં ચારે બાજુથી ગોબરની સુગંધ આવે છે અને તમારા કપડાં પણ ચાલ હટ હવે, ભાગ અહીંયાથી. તમે બધા આમ જ હંમેશા ખુશીથી રહો. હું તમારા પર બોજ કેમ બનું? આ ઘરના બધા લોકો બહુ જ પ્રેમાળ માણસો છે. તમે બધા મને બહુ યાદ આવશો. હું જાઉં છું. સિસ્ટર નહીં જાઓ સિસ્ટર. જો બેટા, આજથી એની મ્યુઝિક ટ્રુપની, મારા જ્વેલરી શોપની અને આ ઘરની કોઓર્ડિનેટર તું જ હશે એમ મેં નક્કી કર્યું છે. એ શ્યામ, સાહેબ આ છોકરીને આના જેવો જ કોઈ સરસ રૂમ રેડી ઠીક કરી છે આપ. સાહેબ, જે ફોરેનર ને આપીએ છીએ ને એ જ રૂમ આને આપી દઈશ. તમે ચિંતા નહીં કરો, જાઓ. એ રૂમમાં કોણ આવે છે, ક્યારે આવે છે, શું કામ આવે છે કોઈને ખબર નથી પડતી. જે મરજી થાય એ કરજો. તમને જોઈને મને મારી માં યાદ આવી ગઈ. રડ નહીં બેટા, હું પણ તો તારી માં જેવી જ છું ને. તને રડતા જોઈને મારું મન દુખી થઈ જાય છે. આ ઘરને તારું જ ઘર સમજ બેટા. હા મેડમ, અરે રડો નહીં મેડમ, અમે બધા છીએ ને મેડમ. અમે તમારું ધ્યાન રાખીશું મેડમ. ચૂપ થઈ જાઓ મેડમ, રોતા નહીં મેડમ. શું સિચ્યુએશન છે? આ ઇન્ડિયા જે છે એક શક્તિ પ્રધાન દેશ છે. અહીંયા એક કળશ છુપાયેલો છે. જેની પાસે એ આવી જશે એની પાસે ધન દોલત, દુનિયાની બધી તાકાત અને બધું જ હશે. પેરિસના એક આર્કિયોલોજિસ્ટે મને આ વાત કહેલી. એટલા માટે જ હું ઇન્ડિયા આવ્યો છું. જ્યાં પણ હોય મને એ જોઈએ અને તેને શોધી કાઢવો એ જ મારું મિશન છે. એ મારો જ છે. કોંગ્રેચ્યુલેટ મી.
કોંગ્રેચ્યુલેટ મી. કોંગ્રેચ્યુલેશન સર. જઈને એને શોધો. એ કળશ જલ્દીથી જલ્દી મારા હાથમાં હોવો જોઈએ. મમતા, તું મારી પાછળ કેમ પડી છે? કહેલું ને, મ્યુઝિક એ મારો જીવ છે. એ માટે તું મારો જીવ કેમ ખાય છે? કેમ કે મને લાગ્યું કે તારાથી વધુ સારું સંગીત કોઈ નહીં શીખવાડી શકે. પણ તું મારા ઘરે કેમ આવી છે? યાદ રાખજે, હું નહીં, પણ તું મારા ઘરે આવ્યો છે. હા. શું આ તારું ઘર છે? તારું ઘર મારું કઈ રીતે થઈ શકે? મેં ક્યારે એવું કહ્યું આ મારું ઘર છે? હા, ગાંડી થઈ ગઈ છે કે? હું અને મારું ટ્રુપ સંગીતની સાધના કરીએ છીએ. વર્લ્ડ મ્યુઝિક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીને એવોર્ડ જીતવા માંગુ છું. આ જ મારું ધ્યેય છે. હા, બરાબર. હા, બરાબર. તું મારા રસ્તાના વચ્ચે કેમ આવી રહી છે? જા અહીંયાથી, જા. જા, અવાજ નહીં કર. જા અહીંયાથી. સાહેબ, જો કેવો અવાજ આવે છે. મેં કહ્યું હતું ને કે ઘર નહીં બેસતા. અરે દીકરી, શું થયું? કઈ નહીં. એકચ્યુઅલી એક ખરાબ સપનું જોઈ લીધું. અહીંયા કોઈ આવ્યું નથી. તમારો દીકરો પણ નથી આવ્યો. સાહેબ, ત્યાં જુઓ સાહેબ, મુંડી એક છે પણ પગ 4 છે સાહેબ. અરે હા, માથું એક તો પગ 2 જ હોવા જોઈએ, તો પછી 4 કેવી રીતે? શું ગડબડ છે? અરે બાપ રે. હા, તો અહીંયા કેવી રીતે આવ્યો? હું અહીંયા કઈ રીતે આવ્યો? આ અહીંયા શું કરે છે? જો તો રાધેશ્યામની જોડી લાગે છે. જોડી સાથે ગાડલું ને દેખાયું તને? હું તો આને કઈ તકલીફ નથી ને એ ચેક કરવા આવ્યો હતો બસ. તારે આવીને ચેક કરવાની શું જરૂર હતી? ચેક કરવાનો આ કોઈ ટાઈમ છે? નહીં તો શું? મારા જમાનામાં આવી બહુ ચેકિંગ કરી ચૂક્યો છું હું. તમે પણ તો આવું જ કરતા હતા ને. પછી આગળ શું કરતો તો એ નહીં બકતી. એ જવાનીમાં આડે રસ્તે ચડી જવાય. ચાલો, ચાલ ચાલો, ચાલો, અંદર ચાલો. ગમે ત્યાં ફરતા રહો છો. દીકરી, તારા ઘરવાળા ક્યાં રહે છે? અહીંયા જ રહે છે. અહીંયા જ રહે છે? હું જ્યાં હોઉં છું એ લોકો સાથે જ હોય છે. અને અહીંયાના લોકો પણ તો મારા જ છે. સાચું કહ્યું. સુઈ જા. રાજા ભરતે બનાવેલા વસ્ત્ર સંગ્રહાલયની આ પ્રાચીન એક ઇમારત છે. દેવી શક્તિના પ્રવેશની અહીંયા શરૂઆત થઈ ગઈ છે. મહાન કળશમાં સંપૂર્ણ દેવી શક્તિ પ્રવેશ કરી લેશે અને જે પણ આ મહાન કળશને હાંસલ કરી લેશે તે સૂર્ય અને ચંદ્રની જેમ તે દિવ્યમાન થઈ જશે. અને આ જ મહાન કળશને પામવા માટે એક અઘોરી અનેક વર્ષોથી સૂર્ય ગ્રહણ થાય તેની પ્રતીક્ષા કરી રહ્યો છે. આ ગ્રહણ વખતે દુનિયાની બધી રાક્ષસી શક્તિઓ દેવી શક્તિઓ ઉપર હાવી થવા માટે ઉજાગર થઈ જાય છે. આ મહાન કળશની શક્તિઓ ઉપર પોતાનું આધિપત્ય જમાવવા આ અઘોરી ગ્રુપ વર્ષોથી સતત નિષ્ફળ જાય છે. કઠિન તપસ્યા કરીને એ સાધુને જાગૃત કરવા આ મહાબલી નીકળી પડ્યો છે.